બધાને કેમ છો બધા? ઓલવેઝ મજામાં કે કાયમ મજામાં જ હોય ને બુધવારે વધારે મજામાં હોય, કારણ કે યુનિફોર્મ ના પહેરવો પડે, બે ચોટલા છોકરીઓએ ના વાળવા પડે, બરાબર છે ને, એટલે વધારે મજા. ચાલો ત્યારે ગણિત શરૂ કરીએ. ચાલો, ગણિતમાં જે ચાલી ગયું છે ને એમાંથી હું થોડા સવાલ કરું પહેલાં. આ તમે બે ગ્રુપમાં બેઠા છો તો દરેક ગ્રુપને વારાફરતી પૂછીશું. પહેલાં તમને પૂછું કે તમને? ઓકે, ચાલો. હું જે વિધાન બોલું છું તે ખરું છે કે ખોટું? ગુણક ગણી શકાય છે. ખોટું છે. ગુણક તો અસંખ્ય છે, એટલે ગુણકને ગણી શકાય નહીં. તમને 3ના ગુણક કે અને તમે 5 લખી દીધા, એનો મતલબ એવું નથી કે 3ના ગુણક 5 જ છે. એ તો બહુ બધા છે, એ તો તમે ધારો તેટલા લખી શકો. એટલે કે ગુણક તો અસંખ્ય છે, તો પછી એને ગણી શકાય? નહીં ગણી શકાય. ચલો, તમારો વારો છે. 5નો સૌથી નાનો ગુણક કયો છે? રાજકુમાર? વેરી ગુડ, વેરી ગુડ. 5નો સૌથી નાનો ગુણક 5 છે. ચાલો, 10નો આપણે જો ગુણક લખીએ, 10ના ગુણક લખીએ તો 5મા ક્રમે કયો ગુણક આવશે? આપણે 10ના પ્રથમ 5 ગુણક લખીએ તો 5મા ક્રમે કયો ગુણક આવશે? પ્રિયંકા? 50. એકદમ સાચું છે, વેરી ગુડ. ચાલો, 7ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? 7ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? અનુષ્કા? 1 વડે અને 7 વેરી ગુડ, 1 અને 7 વડે. ચાલો, 7ને જો 1 અને 7 વડે નિશેષ ભાગી શકાય તો 1 અને 7ને 7ના શું કહેવાય? 2 ઓપ્શન આપું છું, અવયવ કે અવયવી? 7ને 2 જ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, 1 વડે અને 7 વડે. તો 1 અને 7 એ શું છે? 7ના અવયવ કે અવયવી? આયુષ? અવયવ. એકદમ સાચું, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, 7ના કોઈ પણ 5 અવયવી બોલો. 7ના કોઈ પણ 5 અવયવી બોલો. મયુર? 7 14 21 28 35. બહુ સરસ. થઈ ગયા. તાળી પાડો એના માટે. 1ના કેટલા અવયવ છે? કયા? 1ના કેટલા અવયવ છે ને કયા? એકદમ ઇઝીમાં ઇઝી સવાલ તમને પૂછ્યો છે. નવ્યા? 1નો ખાલી એક જ અવયવ છે. કયો? 1. એક સંખ્યા પોતે. બહુ સરસ, વેરી ગુડ. બેસી જાઓ. 1નો માત્ર એક જ અવયવ છે, બરાબર છે ને? બહુ સરસ. ચાલો, મતલબ એવી સંખ્યા છે 1 કે જે ખાલી પોતાના જ ઘડિયામાં આવે, એટલે 1નો ખાલી એક જ અવયવ. એવી પણ સંખ્યાઓ છે જેના માત્ર 2 જ અવયવ છે, જે ખાલી પોતાના જ ઘડિયામાં આવે અને 1ના ઘડિયામાં આવે, બરાબર છે? જેમ કે આણે કીધું 17 19, બરાબર છે ને? 9 નથી, 9 તો 3ના ઘડિયામાં આવે છે. 5 આવી શકે, 7 આવી શકે, 3 આવી શકે. વેરી ગુડ. તો એવી સંખ્યાઓ છે જેના 2 કરતાં વધારે પણ અવયવ છે ને? તો બસ આજે આપણે શું કરવાનું છે સાંભળો. આજે આપણે અહીંયા જુઓ, મોનિટરે સરસ 1 થી 50 અંકો ગોઠવી દીધા છે, બરાબર છે ને? પહેલાં તો એમના માટે તાળી પાડો ભાઈ. કોણે ગોઠવ્યા? ખુશી અને નવ્યાએ ગોઠવ્યા ને? બહુ સરસ ગોઠવ્યા. જો 1 થી 50 ગોઠવી દીધા ને? ગુજરાતીમાં છે, પણ યાદ છે ને ગુજરાતી? આપણે તો 5માં ઇંગ્લિશ આવે, પણ આપણે લખીશું નોટમાં ત્યારે આને ઇંગ્લિશમાં કરી દઈશું. તો હવે તમારે બધાએ છે ને વારાફરતી આવવાનું અને આમાંથી એવી સંખ્યા લેવાની કે જેના માત્ર 2 જ અવયવ છે. હવે 2 જ અવયવ છે એવી સંખ્યા કેવી રીતે શોધવાની? તમને એક ટ્રીક બતાવું પહેલાં, બરાબર છે? એવી સંખ્યાના 2 જ અવયવ હોય કે જે ખાલી 2ના ઘડિયામાં પણ ના આવતી હોય, 3ના ઘડિયામાં પણ ના આવતી હોય, 5ના ઘડિયામાં પણ ન આવતી હોય અને 7ના ઘડિયામાંય ન આવતી હોય. એવી જે સંખ્યાઓ છે ને એ બધાના ખાલી 2 જ અવયવો છે. તો પહેલાં આજે આપણે છે ને આમાંથી 2ના ગુણક શોધી કાઢીએ, બરાબર છે ને? જો સૌથી પહેલાં આપણે છે ને વારાફરતી આવવાનું અને આમાંથી 2ના ગુણક શોધવાના છે. બધાએ લાઈનમાં આવવાનું. તમને લાગે કે આ 2નો ગુણક છે
એ કાર્ડ તમારે લઈને પાછું જગ્યા પર બેસી જવાનું. હવે તમને બધાને બેના ગુણક તો શોધતા આવડે કે નહીં? બહુ સિમ્પલ છે. બેના ગુણકમાં જે સંખ્યા આવે એ સંખ્યા એકી સંખ્યા હશે કે બેકી સંખ્યા હશે? બેકી સંખ્યા હશે. મતલબ જે બેકી સંખ્યા છે એ બધા બેના ગુણક છે. હવે બેકી સંખ્યા કોને કહેવાય તો ખબર છે ને? હા, એકમનો આંકડો જોશો તો બેકી સંખ્યા ખબર પડશે કે દશકનો? આ કહે છે દશકનો. એકમનો. એકમમાં શું હોય તો એ બેકી સંખ્યા હોય? 2, પછી 4, પછી 6, 8 અને 10 ના આવે. એકમમાં 10 ના આવે કોઈ દિવસ, 0 આવે. બરાબર છે ને? 2, 4, 6, 8 કે 0 હોય તો જ એ બેકી સંખ્યા હોય. અને બધી બેકી સંખ્યા એ 2નો ગુણક છે. બરાબર છે? ચાલો તો હવે શરૂઆત રેણુકાથી કરીએ છીએ. રેણુકાબેન આમાંથી એક 2નો ગુણક લઈ લે, જગ્યા પર જતા રહો. જોઈએ રેણુકા શું લઈ છે. વેરી ગુડ, તાળી પાડો એના માટે. બહુ સરસ. ચલો મયુર પહેલી, હા તો એક જ ભાઈ, બીજા આવશે ભાઈ. હા બહુ સરસ. ચલો નવ્યા. ના ક્રમમાં લો ને તો વધારે સારું પડશે. ક્રમમાં જ લો. ચલો 2નો ગુણક 7 નહીં આવે. 2ના ગુણકમાં 7 આવે? ના આવે. 7 એ થોડી બેકી સંખ્યા છે. હા 8 આવે. ચલો સાહની 2નો ગુણક 10. ચલો હવે તમારો વારો છે. આવી જાઓ. એક લાઈન તમારે, એક લાઈન તમારે. હા, સેકન્ડ લાઈનમાંથી તમારે. હા પણ આવશે ને એના પછી આવશે. ચલો વેરી ગુડ. 14 આવે. ચલો ચંદા. વેરી ગુડ. 16 પણ આવે. આરાધના વેરી નાઇસ. 18 પણ આવે. ચાલો હવે તમારો વારો. ત્રીજી લાઈન આવી. વાહ ચાલો, નહીં તો સાચું જ લઈ નહીં. ચાલો 22 આવે. 22 પછી 2નો ગુણક. હા લાઈનમાં જાઓ, લાઈનમાં જાઓ. 23 નહીં આવે. 23 ના આવે. 24 આવે. હા ચાલો મોહિની. વેરી ગુડ. 26 આવે. ચલો આદિત્ય. 2નો ગુણક. હા સરસ. 28 આવે. સહેનાજ. ઓહો 25 ના આવે. 25ના ગુણક, 2ના ગુણકમાં 25 થોડા આવે. 25ને 2 વડે નહીં ભગાય. હા 25ને 30ને 2 વડે ભગાય. હા બહુ સરસ. ભગાય ને 30ને 2 વડે. કેટલા આવે? 30ને 2 ભાગ કરીએ તો 15 આવે. ભાગ પણ 15 આવે. ચાલો કોનો વારો છે? સકીના. સકીનાનો વારો. સકીના 31 વાળી લાઈનમાંથી લેવાનું. હા હવે અચ્છા કંઈ વાંધો નહીં. ચાલો એણે 34 લીધા છે. ચાલો સંગની. ક્રમમાં લો ને તો વધારે સારું પડશે. હા સરસ, એકદમ સરસ. 32 આવે. 2ના ગુણકમાં 32 આવે. ચલો હર્ષ. હર્ષ અમે શીખવાડીશું. હા નહીં આવડે તો હર્ષ કઈ સંખ્યા લે? 36. અને 36 બતાવો ક્યાં છે? હા એને 36 કહેવાય. ઓ હર્ષ ખુશ હો ગયા. ચલો અરે રૂહી. સરસ, બહુ સરસ. ચલો રિઝવાન. બહુ સરસ. 40 આવે. ચલો તમારો વારો છે. બહુ સરસ. વેરી ગુડ. ચાલો અમન. બહુ સરસ. ખુશ્બુ. ના 29 ના આવે. 2ના ગુણકમાં બેકી સંખ્યા. જો આમાં તો એકમમાં 9 છે. એ થોડી બેકી સંખ્યા કહેવાય. હા આને બેકી કહેવાય. એકમમાં 8 છે ને. ચલો અનુષ્કા. 50. વેરી ગુડ. ચલો હવે કોઈ બેકી સંખ્યા એટલે કે ગુણક છે 2નો? આપણે બધા લઈ લીધા. બરાબર છે. હવે આપણે લઈશું 3ના ગુણક. આમાં જે સંખ્યા વધી છે એમાં જો કોઈ 3નો ગુણક હોય
તો તમારે લેવાનો. 3નો ઘડીઓ તો બધાને આવડે ને? 3 3 દુ 6 3 તારી 9 3 ચોક 12. વિચારજો, ના આવડે તો 3 3 3 3 ઉમેરતા જજો. નહીંતર મેં એક શોર્ટકટ શીખવાડ્યું ને હમણાં, આંકડાનો સરવાળો કરો અને જો એ 3ના ઘડિયામાં આવે તો એ 3નો ગુણક છે. હવે બધા કાર્ડ નીચે મૂકી દો અને અદા પાડી દો. કોઈ કાર્ડ હાથમાં પકડવું નહીં, નીચે મૂકી દો. બસ ચાલો. છેલ્લા કોણે લીધું? તમે લીધો ને, એટલે આ બાજુથી શરૂ કરીશું. કોનો વારો હતો? પ્રીતિ. લઈ લો 3ના ગુણક. બહુ સરસ, વેરી ગુડ વેરી ગુડ. 3 આવે. બહુ સરસ, 9 પણ આવે. ચલો સેકન્ડ લાઈન આવી ગઈ, એટલે તમારો વારો છે. આવો. હા આવશે આવશે, બરાબર. આ લોકોને બી આવો તો આ ટીમમાંથી, આ લાઈનમાંથી. 3નો ગુણક 11 વાળી લાઈનમાંથી. મદદ કરો એને. કયું આવશે? 15. 3 5 15. બહુ સરસ. ચલો હવે કોઈ છે આ લાઈનમાં? નથી. ચલો આ લાઈનવાળા. કોનો વારો છે? આવી જાઓ. બગડાવાળી લાઈન. હા 21 વાળી લાઈનમાં છે 3નો ગુણક 21. બરાબર છે. 3 સીતા 21 થાય. બહુ સરસ. ચલો સલોની અમે શીખવાડીશું. હા અહીંયા આવડે તો 21માં 3 ઉમેર. જો તું તો હોશિયાર છું. 21 ને 3 24. તો આમાં 24 તો નથી, એટલે 24 ને 3 27. ક્યાં છે જુઓ? 3ના ગુણકમાં 27 આવે કે નહીં? આવે, કેમ કે 3 નવા 27. લઈ લો. ચલો આ બાજુ. કોનો વારો છે? આવી જાઓ. તગડાવાળી લાઈન. હા 31 વાળી લાઈનમાં છે 3નો ગુણક વેરી ગુડ વેરી ગુડ. 33 આવે. 3 ને 11 વડે ગુણો તો 33 થાય. चलो आओ. पवन कैसी है तबीयत? अभी अच्छी है? तगड़ावाड़ी लाइन में 3 गुणक बहुत सरस. 39 आवे. बहुत सरस. चलो चगड़ावाड़ी लाइन आई जाओ. 3 गुणक. हाँ वेरी गुड वेरी गुड. 45 आवे. जो 4 ने 5 9 थाय ने 3 ना घड़ियाम 9 आवे. हवे कोई छे ना? हवे आपणे शोधीशुं 5 ना गुणक. 5 ना तो केटला इजी, फटाफट आवड़े कि नहीं? 5 ना तो चलो तमारे आवવું પડશે. आओ देखाय छे कोई 5 नो गुणक लई लो पहली लाइन मांथी. बहुत सरस. 5 बहुत सरस. चलो आई जाओ तमे. आई जाओ. चलो 5 नो गुणक लई. हवे तो कोई भी लाइन मांथी देखाय तो लई लो. 25 बहुत सरस. 25. चलो हवे आ बाजुथी आवो. हाँ अंशिका 35. वेरी गुड वेरी गुड. થઈ ગયા? હવે કોઈ દેખાય છે 5 નો? કોઈ નથી. ચાલો કઈ સંખ્યાના ગુણક આપણે લઈ લીધા? 2 ના 3 ના અને 5 ના. બરાબર છે ને? બરાબર છે કે નહીં? ચલો હવે આપણે છેલ્લા એક ગુણક લેવાના છે અને એ લેવાના છે 7 ના, અને એ આ બાજુથી લેશે. બરાબર છે? આવી જાઓ. આમાં 7 નો ગુણક કોઈ છે તો લઈ લો. યાદ કરો 7 નો ઘડિયો. વેરી ગુડ. 7 નામાં 7 તો આવે. 7 એકુ 7. ચલો આમાં બધી સંખ્યામાં જુઓ. હવે કોઈ 7 નો ગુણક છે? 7 નો ઘડિયો યાદ કરો. મદદ કરો એની. હા આરાધનાનો એકદમ સાચું છે. આરાધના માટે તાળી પાડો. 49 આવે ને? બહુ સરસ. વેરી ગુડ. 7 × 7 = 49. શું હવે કોઈ સંખ્યા છે? ના. તો હવે એકદમ ટટ્ટાર બેસી જાઓ. ચાલો હવે જે શીખવાનું છે ને એ હવે આવ્યું છે ખરું શીખવાનું. ચલો આપણે 7 ના ગુણક લઈ લીધા. હવે આ જે સંખ્યા વધી છે ને એ એવી સંખ્યા છે જે 2 નો ગુણક પણ નથી, 3 નો પણ નથી, 5 નો પણ નથી અને 7 નો પણ નથી. બરાબર છે? તો હવે જ વિચારો કે આ જે સંખ્યા વધી છે એ બધી સંખ્યા શું કોઈ ઘડિયામાં આવે છે? 1 મિનિટ આપું છું, વિચારો પછી બોલજો. ઉપરથી બધી સંખ્યા વાંચો. જુઓ 1 પછી કેટલા છે? 11 13
17, 19, 23, 29, 31, 37, 41, 43 ને 47. શું આ કોઈ ઘડિયામાં આવે છે? શું એ એકના ઘડિયામાં આવશે? એ પોતાના એકના ઘડિયામાં તો આવવાની જ છે. 47 કોઈ ઘડિયામાં નહીં આવે, પણ 47 47 તો થાય ને. મતલબ આ ખાલી પોતાના ઘડિયામાં આવે છે, પણ બીજા કોઈ ઘડિયામાં આવતી નથી. આનો મતલબ આ બધી સંખ્યાના કેટલા અવયવ હશે? એક કે બે? બે. કેટલા હશે? બે. પણ આમાં એવી પણ એક સંખ્યા છે જેનો એક જ અવયવ છે. કઈ છે? એક. આ એક એવી સંખ્યા છે જેનો અવયવ માત્ર એક જ છે, કારણ કે આ એક પોતાના ઘડિયામાં આવે, એક એકું એક. બરાબર છે ને? મતલબ આ એક વિશિષ્ટ સંખ્યા કહેવાય. કેવી? બોલો, વિશિષ્ટ સંખ્યા. કેમ વિશિષ્ટ? કારણ કે આના બે અવયવ પણ નથી કે બેથી વધારે પણ નથી, ખાલી એક જ છે. હવે તમને કોઈ પરીક્ષામાં પૂછે કે વિશિષ્ટ સંખ્યા લખો, તો તમે શું લખશો? એક. અથવા એવું પૂછે કે એક વિશિષ્ટ સંખ્યા છે, આ ખરું કે ખોટું? ખરું, આ ખરું છે. બરાબર છે. પણ એવું કહે કે બે વિશિષ્ટ સંખ્યા છે, તો ખોટું. બરાબર છે ને? હવે જુઓ, આપણે બેના અવયવ લીધા, સોરી બેના ગુણક લીધા, તો બેના ગુણકમાં બે આવે તો બેનું કાર્ડ કોણે લીધું? ઊભા થઈ જાઓ. બે નંબર કોની પાસે છે? બગડો. ઓકે, ખાલી બે વાળા જ ઊભા થાવ, તમે બે જાઓ. ચલો, ત્રણ કોણે લીધા? ત્રણના ગુણકમાં ત્રણ કોની પાસે છે? ઓકે. પાંચના ગુણકમાં પાંચ કોની પાસે છે? સાતના ગુણકમાં સાત કોની પાસે છે? ઓકે. હવે જુઓ, આ બે, ત્રણ, ત્યાં પાંચ અને આની પાસે છે સાત. શું આ કોઈ ઘડિયામાં આવે છે? 2, 3, 5, 7 કોઈ બીજા કોઈ ઘડિયામાં આવે? એ પણ પોતાના ઘડિયામાં જ આવે ને? તો એના પણ ખાલી બે જ અવયવ હશે. બેના અવયવમાં એક આવે ને બે આવે, પાંચના અવયવમાં એક આવે ને પાંચ આવે. બરાબર છે ને? તો આ સંખ્યા પણ આપણે અહીંયા મૂકી દેવી પડશે. મૂકી દો અહીંયા. ત્યાં શરૂઆતમાં મૂકો 2, 3, પહેલાં બગડો જવા દો છેક ઉપર, એની નીચે 3, એની નીચે 5 અને એની નીચે 7. ચાલો, હવે આ બધી કેટલી સંખ્યા છે જરા ગણી કાઢો. જોઈ, મનમાં ગણી કાઢો. 15. કેટલી થઈ તમારે? 15. તમારે કેટલી થઈ? 15. તો આ 15 એવી સંખ્યા છે કે જેના ખાલી બે જ અવયવ છે. અને કયા કયા? તો કે એક અને સંખ્યા પોતે. 43ના બે જ અવયવ, એક તો 1 અને 43. 23ના બે જ અવયવ, 1 અને 23. સંખ્યા પોતે. બરાબર છે? સૌથી નાનો અવયવ 1 અને સૌથી મોટો અવયવ સંખ્યા પોતે. બરાબર છે ને? તો આ જે સંખ્યાઓ છે જેના માત્ર બે જ અવયવ છે, કયા કયા? તો કે 1 અને સંખ્યા પોતે. આને કહેવાય અવિભાજ્ય સંખ્યા. જો આવી રીતે લખાય અવિભાજ્ય અને સંખ્યા, એની જોડણી યાદ રાખજો બરાબર. બરાબર છે? તો હવે તમે જે કાર્ડ લીધા તમારી પાસે જે છે એ તો અવિભાજ્ય નથી, એના તો બે કરતાં વધારે છે. તો એની કેવી સંખ્યા કહેવાય? હા, વિભાજ્ય. કેવી? આગે સે અ હટા દો તો થઈ જાય વિભાજ્ય. બોલો, વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા. હવે કોઈ પૂછે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો તમારે કહેવાનું કે જેના બે કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર છે? અને અવિભાજ્ય કોને કહેવાય? તો કે જેના બે જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે. અને વિશિષ્ટ સંખ્યા કઈ છે? તો કે એક. સમજ પડી ગઈ? તો હવે આપણે પ્રશ્નનો જવાબ લખીએ. પહેલાં એ પણ જોઈ લો કે 1 થી 10 વચ્ચે કેટલી છે અવિભાજ્ય? 11 થી 20 વચ્ચે કેટલી છે? તમને આવું પણ પૂછે કે અવિભાજ્ય સંખ્યા લખો, 11 થી 20 વચ્ચે આવતી હોય તેવી જ લખો, તો એ જ લખવી પડે. બરાબર ને? જોઈ લો, વાંચી લો. સાહની પછી તને બોલાવું. હા, જોઈ લીધું? ચાલો તો ફટાફટ પૂછી લઉં. આંગળી ઊંચી કરજો. તમને પૂછું ને પહેલાં કે તમને પૂછું? ઓકે, તમને. ચાલો, 41 થી 50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે અને કઈ કઈ?
તમારી સામે જવાબ છે, તમે જોઈને બોલજો, કંઈ વાંધો નહીં. હા મોહિની? 41, 43 અને 47. ઓકે. નવ્યા, તમે બોલો. 41, 43 અને 47. ઓકે. હવે મેં પ્રશ્ન શું પૂછેલો? પ્રશ્ન કોને યાદ છે? હા, 41 થી 50 સુધી કેટલી અવિભાજ્ય સંખ્યા છે? પછી આગળ હો તું કીધું તું ને, કઈ કઈ. તો હવે તમારે મને જવાબ શું આપવો જોઈએ? કે 41 થી 50ની વચ્ચે 3 અવિભાજ્ય સંખ્યા છે, 41, 43 અને 47. આ એનો રિયલ સાચો જવાબ છે. બરાબર છે ને? જેવો પ્રશ્ન પૂછે ને તમારે એવો જ જવાબ આપતા આવડવો જોઈએ. પહેલાં તમને એવું પૂછ્યું છે કે 41 થી 50ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? તો કે 3 છે. એ તમારે પહેલાં લખી દેવું પડે. પછી કઈ પછી લખો 41, 43 અને 47. ચલો, હવે તમને ખબર પડી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા? તો હવે આપણે નોટમાં લખી દઈએ. ચલો, હવે ગણિતની નોટ ખોલો.